નમસ્કાર, હું છું પ્રેરણા. આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચારની શરૂઆત કરીએ તો આમોદ શહેર અને તાલુકાના અનેક ગામોમાં વીજ ચોરી સામે વિજિલન્સ વિભાગે લાલ આંખ કરી છે. કડક કાર્યવાહી હાથ ધરી હતી. વહેલી સવારથી જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે વિજિલન્સની ટીમોએ આમોદ શહેર ઉપરાંત આછોદ, મચ્છાસાળા, મચ્છાસરા, માંગરોળ, દેનવા, સુડી, સમની, નાહિયેર, માતર, તેલોદ, સુથોદરા, પુરસા, રોજા, ટંકારિયા, સોનામા, તેગવા, ગમનાદ અને નીણમ સહિતના ગામોમાં સઘન વીજ ચેકિંગ અભિયાન ચલાવ્યું હતું. આ દરોડા દરમિયાન વીજ ચોરીના કુલ 38 કેસ ઝડપાયા હતા, જેમાં વીજળીની ગેરકાયદેસર ચોરી કરનારા ગ્રાહકો સામે આશરે ₹36 લાખ જેટલો દંડ ફટકારવામાં આવ્યો હતો. વીજ ચોરી કરીને સરકારને અને ઈમાનદાર ગ્રાહકોને નુકસાન પહોંચાડનારાઓ સામે વિભાગે કડક વલણ અપનાવતા વિસ્તારમાં ભારે ફફડાટ ફેલાયો હતો. વર્ષોથી વીજ ચોરી કરીને નિયમોને નેવે મૂકી રહેલા તત્વો માટે આ કાર્યવાહી ચેતવણી સમાન સાબિત થઈ છે. વીજળી જેવી જાહેર સંપત્તિની ચોરી કોઈ સામાન્ય ગુનો નથી, પરંતુ તે સમગ્ર સમાજ અને દેશના વિકાસને નુકસાન પહોંચાડે છે. વિજિલન્સ વિભાગની આ કાર્યવાહી સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે કે હવે વીજ ચોરી કરનારાઓને કોઈ પણ સંજોગોમાં બક્ષવામાં નહીં આવે. આમોદ ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં વિજિલન્સની વિવિધ ટીમો દ્વારા વીજ ચેકિંગ હાથ ધરવામાં આવે, જેમાં કુલ 38 જેટલા કેસોમાં 36 લાખની વીજ ચોરી ઝડપાઈ છે. વીજ ચોરી પકડવા પાછળનો ઉદ્દેશ્ય એટલો જ છે કે વીજ ચોરી અટકે. વીજ ચોરી અટકાવવા માટે સરકારશ્રીએ સોલારની યોજના અમલમાં મૂકેલ છે. તો આમોદ તાલુકાની ગ્રાહકોને એટલું જ જણાવવાનું કે પોતાના ઘર ઉપર સોલાર લગાવી પોતે જરૂરી વીજળી જાતે જ બનાવે અને વીજ ચોરી બંધ કરે. હવે પછી અગાઉ પણ આ જ રીતે ચેકિંગ હાથ ધરી વીજ ચોરી ઝડપવામાં આવશે. તો આમોદની જનતાને વિનંતી કે પોતાના ઘર ઉપર સોલાર લગાવી વીજ ચોરી અટકાવે. સોલાર લગાવવા માટે સરકારશ્રી દ્વારા સબસિડી પણ આપવામાં આવે છે અને સરકારી બેંકો દ્વારા નજીવા દરે લોનની સુવિધા પણ ઉપલબ્ધ છે. તો ગ્રાહકોને વિનંતી કે લોન